વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે કોલેરા ડિસીઝ વિશે વાત કરીશું. તો આ લેક્ચરની અંદર હું તમને ઇન્ટ્રોડક્શન, એજન્ટ અને હોસ્ટ ફેક્ટર, રિસ્ક ફેક્ટર, ટ્રાન્સમિશન, ઇન્ક્યુબેશન્સ અને કોલેરાના સિમ્ટમ્સ વિશે જણાવીશ. સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન. કોલેરા શું છે? તો કોલેરા ઇઝ એન એક્યુટ ડાયરિયલ ઇલનેસ caused by infection of the intestine with the bacteria Vibrio cholerae. કોલેરા છે એ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા દ્વારા થતું ડિસીઝ છે કે જેમાં ઇન્ટેસ્ટાઇનની અંદર ઇન્ફેક્શન લાગે છે અને જેથી એક્યુટ ડાયરિયા છે એ જોવા મળે છે. હોસ્ટ ફેક્ટરની વાત કરીએ તો એજ ચિલ્ડ્રન 10 times more susceptible than adults and elderly also higher susceptible. એટલે કે ચિલ્ડ્રન્સ છે એ 10 times છે એ વધારે ચાન્સીસ છે કે એમને કોલેરા થઈ શકે છે કમ્પેરિઝન ટુ એડલ્ટ, અને એલ્ડરલી પીપલને પણ થવાના ચાન્સીસ છે એ વધુ છે. સેક્સની અંદર ઇક્વલ ઇન બોથ મેલ એન્ડ ફિમેલ, એટલે કે મેલ અને ફિમેલમાં બંનેમાં ઇક્વલી છે જોવા મળે છે. ઇમ્યુનિટીની અંદર લેસ ઇમ્યુન હાયર રિસ્ક, એટલે કે જેમની ઇમ્યુનિટી ઓછી છે તેમને થવાના ચાન્સીસ વધુ છે. પીપલ વિથ લો ગેસ્ટ્રિક એસિડ લેવલ, જે લોકોની અંદર ગેસ્ટ્રિક એસિડ લેવલ ઓછું હોય તેમને પણ થવાના ચાન્સીસ વધુ છે. અને બ્લડ ટાઈપ્સમાં ઓ બ્લડ ગ્રુપ ધરાવતા પીપલને અધર બ્લડ ગ્રુપ ધરાવતા કમ્પેરિઝન કરતાં ઓ બ્લડ ગ્રુપવાળા પીપલને કોલેરા છે થવાના ચાન્સીસ છે વધુ છે. ધેન રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો પુઅર સેનિટરી કન્ડિશન, એટલે કે જે જગ્યાએ સેનિટેશન એન્ડ હાઇજીન છે એ પુઅર હોય તો ત્યાં છે એ થવાના ચાન્સીસ વધુ છે. જેમ કે રેર ઇન ડેવલપ્ડ કન્ટ્રીઝ, એટલે ડેવલપ્ડ કન્ટ્રીઝમાં સેનિટેશન છે એ ચોખ્ખું અને સ્વચ્છ જોવા મળે છે, એટલે ડેવલપ્ડ કન્ટ્રીમાં ચાન્સીસ ઓછા છે. કોમન ઇન એશિયા, આફ્રિકા એન્ડ લેટિન અમેરિકા. ધેન રો ઓર અંડરકુકડ ફૂડ, એટલે કે જે રો અને અંડરકુકડ ફૂડ હોય જો એ લેવામાં આવે તો છે એના થવાના ચાન્સીસ વધુ રહે છે. જેમ કે કન્ટામિનેટેડ સી ફૂડ ઇવન ઇન ડેવલપ્ડ કન્ટ્રીઝ એન્ડ એસ્પેશિયલી સેલફિશ. ધેન હાઇપોક્લોરોહાઇડ્રિયા મીન્સ કે સ્ટમક એસિડ જે છે એનું લેવલ ઓછું હોવું. તો પીપલ વિથ લો લેવલ ઓફ સ્ટમક એસિડ સચ એઝ ચિલ્ડ્રન, ઓલ્ડર એડલ્ટ્સ એન્ડ સમ મેડિકેશનના કારણે છે એ પણ જોવા મળી શકે છે એસિડનું લેવલ ઓછું હોય તો ત્યારે પણ રિસ્ક છે એ વધી શકે છે. ટાઈપ ઓ બ્લડ, રીઝન્સ આરન્ટ એન્ટાયરલી ક્લિયર બટ ટ્વાઇસ મોર લાઇકલી, એટલે કે હજી સુધી એનું રીઝન છે ક્લિયર નથી થયું પરંતુ ટાઈપ ઓ બ્લડવાળા લોકોને છે એ રિસ્ક છે એ વધારે રહેલા છે. ધેન ટ્રાન્સમિશન. હ્યુમન્સ ઓનલી રિઝર્વાયર, એટલે કે હ્યુમનમાં જોવા મળતો આ ડિસીઝ છે. કન્ટામિનેટેડ ફૂડ ઓર વોટર, એટલે કે ગંદુ ફૂડ અને ગંદા પાણીથી આ ફેલાય છે. ઇનએડેક્યુએટ સેવેજ ટ્રીટમેન્ટ, લેક ઓફ વોટર ટ્રીટમેન્ટ એન્ડ ઇમ્પ્રોપરલી કુકડ સેલફિશ, એટલે કે જો પાણી જે છે એ સેવેજના કોન્ટેક્ટમાં આવે અને એ રીતે કન્ટામિનેટેડ થાય અથવા તો વોટર ટ્રીટમેન્ટમાં કંઈ ખામી હોય અને એનાથી પણ વોટર એન્ડ ફૂડ બંને કન્ટેમિનેશન થાય તો પછી છે પીપલને બેક્ટેરિયા તેના બોડીની અંદર દાખલ થઈ અને કોલેરા છે એ થઈ શકે છે. અને ટ્રાન્સમિશન બાય કોઝલ કોન્ટેક્ટ અનલાઇકલી, અને કોઝલ કોન્ટેક્ટ દ્વારા આ રોગ છે એ નહિવત પ્રમાણમાં ટ્રાન્સમિટ થતો જોવા મળે છે. ત્યાર પછી છે ઇન્ક્યુબેશન. તો રેન્જ ફ્રોમ અ ફ્યુ અવર્સ ટુ 5 days, એટલે કે વિધિન અ ફ્યુ અવર્સ અને 5 days સુધીની અંદર આ બેક્ટેરિયાનું ઇન્ક્યુબેશન પીરિયડ છે જોવા મળે છે, પરંતુ એવરેજ વાત કરીએ તો 1 to 3 days. અને શોર્ટર ઇન્ક્યુબેશન પીરિયડ છે એ હાઈ ગેસ્ટ્રિક પીએચ અને કન્ઝપ્શન ઓફ હાઈ ડોઝીસ ઓફ કોલેરામાં જોવા મળે છે.
હવે સિમ્ટમ્સ જોઈએ કે કોલેરાની અંદર કેવા કેવા સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કોલેરા છે એ ડાયરેક્ટલી ઇન્ટેસ્ટાઇનનું ઇન્ફેક્શન છે. તો તેનાથી કોમનલી આપણે જોઈએ તો વોમિટિંગ, ડાયરિયા છે, એબ્ડોમિનલ ક્રેમ્પ્સ છે એ જોવા મળી શકે છે. હવે સ્લાઇડની અંદર જોઈએ તો યુઝ્યુઅલી માઇલ્ડ ઓર નો સિમ્ટમ્સ એટ ઓલ, એટલે કે સ્ટાર્ટિંગમાં માઇલ્ડ અને સિમ્ટમ્સ છે એ જોવા મળતા નથી, જેમાં 75% એસિમ્પ્ટોમેટિક હોય છે, 20% માઇલ્ડ ડિસીઝ હોય છે અને 2 to 5% જ સિવિયર કેસીસ છે એ જોવા મળે છે, જેમાં વોમિટિંગ, ક્રેમ્પ્સ છે એ જોવા મળી શકે અને પ્રોફ્યુઝ પેનલેસ ડાયરિયા એન્ડ વોમિટિંગ ઓફ ક્લિયર ફ્લુઇડ, રાઇઝ વોટરી ડાયરિયા જોવા મળે છે, જેમાં 1 liter per hour greater than 20 ml per kg during a 4-hour observation period. એટલે કોલેરાની અંદર રાઇઝ વોટરી ડાયરિયા છે એ જોવા મળે છે. વિધાઉટ ટ્રીટમેન્ટ ડેથ ઇન 18 hours to several days. જો ટ્રીટમેન્ટ યોગ્ય સમય ના મળે તો પર્સનનું ડેથ થઈ શકે છે 18 hours અંદર, અથવા તો સેવરલ ડેઝમાં જ પર્સનનું ડેથ છે એ થતું જોવા મળે છે. સિમ્ટમ્સ આપણે જોયા, ફરી એક વખત જોઈએ તો પ્રોફ્યુઝ વોટરી ડાયરિયા, જેમાં રાઇઝ વોટરી ડાયરિયા જોવા મળે છે, સ્ટમક પેઇન, લેગ ક્રેમ્પ્સ, માઇલ્ડ ફીવર, વોમિટિંગ, sunken eyes and cheek, dry mucous membrane and decreased urinary output. હવે તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે ટિપિકલી રાઇઝ વોટરી ડાયરિયા છે એ જોવા મળે છે. હવે વાત કરીએ કોલેરા ગ્રેવિસ અને કોલેરા સિકાની. તો સૌથી પહેલાં કોલેરા ગ્રેવિસ છે શું છે? તો મોર સિવિયર સિમ્ટમ્સ, એટલે કે કોલેરા કરતાં કોલેરા ગ્રેવિસમાં સિવિયર સિમ્ટમ્સ છે જોવા મળે છે, જેમાં રેપિડ લોસ ઓફ બોડી ફ્લુઇડ્સ, એટલે કે રેપિડલી છે એ બોડીમાંથી ફ્લુઇડનો લોસ થતો જોવા મળે છે, જેમાં પ્રોડ્યુસ 10 to 20 liters અને 107 વિબ્રિયોસ પર ml. Then rapidly lost more than 10% of body weight, અને રેપિડલી છે એ બોડી વેટ છે એ લોસ થતો જોવા મળે છે, more than 10%. Then dehydration and shock, કારણ કે કોલેરાની અંદર વધારે પ્રમાણમાં ડાયરિયા અને વોમિટિંગ જે છે થતી જોવા મળે છે, અને આ કોલેરા ગ્રેવિસ છે એમાં તો 10 to 20 liters જેટલું છે એ બોડી ફ્લુઇડ લોસ થતું જોવા મળે છે. તો તેનાથી ડિહાઇડ્રેશન એન્ડ શોકમાં છે પેશન્ટ જતું રહે છે. ધેન પેશન્ટ સ્કિન ટર્નિંગ અ બ્લુઇશ ગ્રે hue from extreme loss of fluid. હવે કોલેરાને છે એ બ્લુ ડેથ પણ કહેવામાં આવે છે, કારણ કે એક્સ્ટ્રીમ ફ્લુઇડ લોસના કારણે પેશન્ટની જે સ્કિન છે એ બ્લુઇશ ગ્રે કલરની જોવા મળતી હોય છે. આથી કોલેરાને બ્લુ ડેથ પણ કહેવાય છે. Death within 12 hours or less, and death can occur within 2 to 3 hours. એટલે જો કોલેરા ગ્રેવિસની અંદર ટ્રીટમેન્ટ તો યોગ્ય સમય ના મળે તો વિધિન અ ફ્યુ અવર્સ અથવા તો વિધિન અ 2 to 3 અવર્સની અંદર પણ પેશન્ટનું છે ડેથ થતું જોવા મળે છે. હવે કોલેરા સિકાની વાત કરીએ તો કોલેરા સિકા શું છે? Cholera Zika is an old term describing a rare, severe form of cholera that occurs in epidemic cholera. એટલે કોલેરા સિકા છે રેર જોવા મળે છે ને એકદમ સિવિયર ફોર્મ છે, અને જે એપિડેમિક કોલેરા છે ત્યાં જોવા મળે છે કોલેરા સિકા. This form of cholera manifests as ileus and abdominal distension from massive outpouring of fluid and electrolyte into dilated intestinal lobes. Mortality is high, with death resulting from toxemia before the onset of diarrhea and vomiting. એટલે કોલેરા સિકાની અંદર જ્યારે ડાયરિયા અને વોમિટિંગ ચાલુ થાય એની પહેલાં છે એ ટોક્ઝેમિયાના કારણે મોર્ટાલિટી રેટ છે એ હાઈ જોવા મળે છે. The mortality in this condition is high. એટલે કોલેરા સિકાની અંદર
જે તે પેશન્ટનું છે એ ડેથ છે એ થતું જોવા મળે છે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને કોલેરાની આગળ જે છે એની ટ્રીટમેન્ટ શું છે, પ્રિવેન્શન, ડાયગ્નોસિસ, અધર લેબ ફાઇન્ડિંગ્સ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.